ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટ થયા બાદ ત્યાંના જે મજૂરો છે તેમનું મૃત્યુ થાય છે અને જે મૃતક પરિવાર છે તે પોતાની જે મુશ્કેલો છે અને જે આ ઘટના બની છે તેને લઈને ચૈતર વસાવા પાસે જાય છે. ચૈતર વસાવા ત્યારબાદ મૃતકોના પરિવાર સાથે જીઆઈડીસીમાં મુલાકાતે જાય છે, જ્યાં આગળ રોશન વસાવા અને ચૈતર વસાવાનો ઝઘડો થાય છે અને જે ઝઘડાના વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ જાય છે. બંનેની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવે છે. ઝઘડિયા જીઆઈડીસીમાં ઘૂસવા માટે ચૈતર વસાવા જે કંપનીનો ગેટ છે તે કૂદીને અંદર જાય છે. ઘણો બધો જે ડ્રામા છે તે ભરૂચ જીઆઈડીસીમાં સર્જાય છે. ત્યારે હવે એ જે સમગ્ર ઘટના બની હતી તેને લઈને હવે ચૈતર વસાવા ઉપર ફરી એફઆઈઆર થઈ છે. 3 એફઆઈઆર ચૈતર વસાવાના વિરુદ્ધમાં નોંધવામાં આવી છે. જે 3 ફરિયાદો છે તેના વિશે વાત કરીએ તો એક ફરિયાદ રોશન વસાવા સાથે જે ઝઘડો થયો હતો તેને લઈને કરવામાં આવી છે. બીજી 2 ફરિયાદ છે તે સરકારી કામોમાં દખલઅંદાજી કરવા માટે, એટલે કે એક ફરિયાદ નોંધાઈ છે પોલીસ સાથે ઝપાઝપી માટે અને બીજી જે ફરિયાદ છે તે નોંધાઈ છે જે કંપની છે તેમાં ગેરકાયદેસર રીતે અંદર ઘૂસવા માટે અને કંપનીના જે કામ છે તેમાં વચ્ચે દખલઅંદાજી કરવા માટે. આ 3 ફરિયાદ હવે જે ચૈતર વસાવા છે તેના વિરુદ્ધ નોંધાઈ છે. હવે અહીંયા એ જોવું રહ્યું કે ચૈતર વસાવા ઉપર પહેલાથી જ એફઆઈઆર બીજી નોંધાયેલી છે, તેમના ઉપર ગુનો નોંધાયેલો છે, કેસ ચાલી રહ્યો છે અને બીજી બાજુ હવે આ બીજી 3 જે ફરિયાદ છે તે તેમના વિરુદ્ધમાં નોંધવામાં આવી છે. હવે આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી, તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. મિત્રો, થોડા સમય પહેલા ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાંની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયું અને 16 જેટલા કામદારો દાઝી ગયા, પૂરતી સેફટી ન હોવાના કારણે અને કંપનીની બેદરકારી હતી. એટલે અને કામદારો સ્થાનિક આદિવાસીઓ છે. જે કામદારોના વારે ચેતરભાઈ અને આખી ટીમ છે એ ફેક્ટરીએ પહોંચતાની સાથે ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું અને હવે સાંભળવા મળ્યું છે કે 16 જે દાઝી ગયેલા છે એમાંથી 2ના તો મૃત્યુ થઈ ગયા છે, હજી બીજા વેન્ટિલેટર ઉપર છે. ઘણાની તબિયત સારી નથી, એમને જે વળતર મળવું જોઈએ ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યો, પરંતુ એને કઈ ફેર નથી પડતો ભાજપ અને આ પોલીસ તંત્રને. પરંતુ સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે, એ આદિવાસી એમના ભાઈઓ જે મજૂરો શ્રમિકો છે એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ એ ન લગાડ્યું. ઉલટાનો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર 3 ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે. આ ભાજપની અને પોલીસની હું એમ કહું છું કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો, આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે ચેતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે. એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે. આનાથી ભાજપ ડરી ગયું છે અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી, એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે અને અહીંથી અટકવાના નથી. જેલભર આંદોલન પણ મારે કરવું પડે કરશે. ચેતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે.